નમસ્કાર, વેલકમ વિદ્યાર્થી મિત્રો મારી YouTube ચેનલ પર કે જેમાં ધોરણ 12 એસપીસીસી વિષયના આપણે કેટલાક પ્રશ્નો એના ચેપ્ટરોનો અભ્યાસ કરી રહ્યા છીએ. પણ આજે આપણે આ વિડિયોના માધ્યમથી ધોરણ 12 એસપીસીસી વિષયની અંદર આવતા કેટલાક પારિભાષિક શબ્દો, અર્થ, સંકલ્પનાઓ અને તેની સમજ વિશેના કેટલાક આપણે સમજવાના છીએ શબ્દો. તો શરૂઆત કરીએ આજે પહેલા શબ્દથી. આંતર વિભાગીય પત્ર વ્યવહારો એટલે શું? તો ધંધાકીય પેઢીની વડી કચેરીએથી શાખાઓને તથા શાખાઓથી વડી કચેરી વચ્ચે થતા પત્ર વ્યવહારોને આંતર વિભાગીય પત્ર વ્યવહારો કહે છે. તેને સંસ્થાગત પત્ર વ્યવહારો પણ કહે છે. આ પત્ર વ્યવહારોનું સ્વરૂપ નોટિસ સ્વરૂપે હોઈ શકે, પરિપત્ર સર્ક્યુલર સ્વરૂપે પણ હોઈ શકે અને મેમો એટલે કે થોડું દંડ કે સજાના સ્વરૂપમાં પણ પત્ર લખાયેલો હોઈ શકે છે. નંબર 2 મેમો. તો મેમો એ વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ એકબીજા વચ્ચે મેમો પાઠવતા હોય છે અથવા મોકલાવતા હોય છે અથવા આપતા હોય છે. ઉપરી અધિકારીઓ નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓને આંતરિક સ્તરે એમ કે મેમો પાઠવતા હોય છે, લખાતો પત્ર એટલે એને મેમો. આ સામાન્ય અર્થ છે, સમજ છે એની. ફરીથી બોલું છું, મેમો એ વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ વચ્ચે ઉપરી અધિકારીઓ નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓને આંતરિક સ્તરે લખાતો એક પત્ર છે. મેમો ઉપરી અધિકારીઓ દ્વારા તેમના હાથ નીચેના કર્મચારીઓ પોતાના હક અથવા સમસ્યાના ઉકેલ માટે ઉપરી અધિકારીને તો ક્યારેક સમકક્ષ હોદ્દો ધરાવતા કર્મચારીઓ પણ એકબીજાને મેમો પાઠવતા હોય છે એટલે કે મોકલતા હોય છે, આપતા હોય છે. ભરતી. ત્રીજો એક શબ્દ ભરતી એટલે શું? તો સામાન્ય અર્થમાં ભરતી એટલે વેપારી પેઢી કે સંસ્થામાં કંપનીમાં જરૂરી કર્મચારીઓની નિમણૂક કરવી. જ્યારે વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમય, યોગ્ય લાયકાત ધરાવતા યોગ્ય સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક કરવી. રિપીટ કરી લઉં છું. વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમય, યોગ્ય લાયકાતવાળા યોગ્ય સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક કરવી. બાકીના શબ્દો આપણે આના પછીના વિડિયોમાં જોવાના છીએ. પણ જુદા જુદા આવા શબ્દો, સંકલ્પનાઓની સમજ આપણે સતત નાના નાના વિડિયો દ્વારા આપણે મેળવવાના છીએ. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ.